અમદાવાદ નારણપુરા પોલીસે 7 વર્ષના બાળકને ફોસલાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમની ધરપકડ કરી છે. કોઈ માણસ એટલી હદે વિકૃત થઈ શકે કે તેનું ઉદાહરણ આપતો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. નાની દીકરીઓ તો ઠીક, પણ નાના બાળકો પણ હવે સલામત નથી તેવું આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે. એક નરાધમે 7 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. 16 માર્ચે બાળક પર ઘર બહાર રમી રહ્યું હતું ત્યારે ઘરની સામે રહેતા નરાધમે બાળકને ફુગ્ગો આપવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો. તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નાખ્યું. જોકે બાળક રડતા રડતા ઘરે આવતા પરિવારજનોને ઘટનાની જાણ થઈ. નારણપુરા પોલીસે ફરિયાદ નોંધતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિગત એવી છે કે નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા જે છે ઉંમરલાયક ઘરકામ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. એમના દીકરા સાથે ઘરે રહે છે અને એમની એક દીકરી જે હતી છેલ્લા 7 વર્ષથી એમની સાથે રહે છે, જે થોડીક માનસિક અસ્થિર છે. એ એમને દીકરીનો જે દીકરો સગીર વયનો 7 વર્ષની ઉંમરનો જે છે એ ઘરમાં બધા રહેતા હતા અને એમને ફુગ્ગો અપાવવાના બાને એમને વ્યક્તિએ આરોપીએ એમને લલચાવી ફોસલાવી અને ઘરમાંથી બોલાવી અને પોતાના ઘરમાં લઈ જઈ અને એમાં તૈલી જેવો ચિકાસ પદાર્થ લગાવી અને એમની સાથે ગુદાના માર્ગે એક સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરેલ છે. એ હકીકત એમને જાણવા મળેલી હતી અને એમને ઘરે પાછો બાળક રડતા રડતા આવતા એને પૂછપરછ કરેલી તો એમને આખી ઘટનાક્રમ જણાવેલી હતી કે આપણી સાથે મારી સાથે આવું થયેલું છે. જેથી એમનો દીકરો જે બહારથી આવતા એમને હકીકતની વાત કરેલી અને એમને શરીરમાં દુખાવો થતા એમને ડોક્ટર દ્વારા એક ફોનથી જણાવેલ વિગતે દવા લીધેલી, પરંતુ સારવારમાં કંઈ સારું નહીં થતા તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં એમને જાણ કરેલી અને ગયેલા અને સારવાર દરમિયાન પોલીસ સ્ટેશનના નારણપુરાને જાણ કરવામાં આવતા નારણપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ ગુનાની ગંભીરતાનું સંજ્ઞાન લઈ તાત્કાલિક એમના જણાવ્યા મુજબની એમના રૂબરૂની ફરિયાદ લખી લઈ અને પોક્સો એક્ટ તેમજ રિલેવન્ટ સેક્શન અપહરણ વગેરેનો ગુનો દાખલ કરી તાત્કાલિક ટીમો બનાવી અને આરોપીને હસ્તગત કરી અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આમાં મેડિકલની તબીબી પુરાવા FSL વગેરે સચોટ પૂર્વક કાર્યવાહી હાથ ધરી અને આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલુ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.